બંગાળની ખાડીમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવેલી આગાહી અક્ષરશઃ સાચી ઠરી છે। ખાસ કરીને શિહોરી અને કાંકરેજ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે। કાંકરેજ પંથકના થરા, ઊણ, તોટાણા, ભલગામ અને ચાંગા સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હવામાન બદલાયું હતું। બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા અને જોતજોતામાં તો સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો। વરસાદનું જોર એટલું વધારે હતું કે મકાનોની અગાશીઓ અને ધાબા પરથી પાણીના પરણાળાઓ નદીની જેમ વહેવા લાગ્યા હતા। ગામડાઓના મુખ્ય માર્ગો, શેરીઓ અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની જતા રોડ રસ્તા પર પાણી થઈ ગયું હતું। ચોમાસાના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થતાં જ મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે। વાહન ચાલકોને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે તેમજ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને જોઈને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। બનાસકાંઠામાં ફરી વાર વરસાદ આજે ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે। બંગાળની ખાડીમાં 4 સિસ્ટમ એકી સાથે સક્રિય થતા આજે બનાસકાંઠા વરસાદના લીધે પાણી થયું છે। બનાસકાંઠાને ઓગસ્ટ તાલુકા અને કાંકરેજ તાલુકામાં ભારે વરસાદને લઈ જનજીવન ઉપર અસર પડી છે। માનસી ચૌહાણ, વીકે ન્યૂઝ, કાંકરેજ। બનાસકાંઠા જિલ્લામાં એક સાથે સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમને કારણે આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ।